કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે સ્વાધ્યાય 7.7 ની અંદર દાખલા નંબર 11 સુધી જોયું. દાખલા નંબર 12 થી આપણે બાકી રાખ્યું હતું. એમ કીધું હતું કે આ દાખલા થોડા લેન્થી હતા એટલે આપણે નવા એપિસોડની અંદર લઈશું. તો આ પેટર્ન કેવી છે કે એક બહુપદી બહાર આપેલી છે, બીજી બહુપદી વર્ગમૂળની અંદર આપેલી છે. તો મતલબ એવો થાય કે આ રીતે મેં એક સૂત્ર લખાયું હતું કે આ રીતે ભાગાકારમાં હોય બહુપદી કે અહીંયા કોઈ વર્ગમૂળની અંદર આપી હોય તો સૂત્ર એવું હતું કે આનું સંકલન કઈ રીતે થશે? તો સુરેખ બહુપદી બરાબર m d/dx અંદરની બહુપદી પ્લસ n. આ બધું આપણે એક સૂત્રની અંદર જોયું હતું કે આવું કરવાનું. ઠીક છે, ભાગાકારમાં હોય તો પણ આ સૂત્ર વપરાશે, આ સિસ્ટમ આવશે, અને ગુણાકારમાં હોય તો પણ એના એ સિસ્ટમ આવશે. તો ચલો જોઈ લઈએ. તો અહીંયા લખવાનું અંશ બરાબર m d/dx છેદ પ્લસ n. ઠીક છે, એકવાર વિકલન કરી દો. એકવાર વિકલન કરશો એટલે m 1 + 2x, x નું વિકલન 1, x નું વિકલન 2x + n. સમીકરણ નંબર 1. ઠીક છે, એકવાર વિકલન કરી દીધું 1 + 2x + n. અંદર સહગુણક ગુણી દો તો x બરાબર m + 2mx + n. m ગુણી દીધો બંને સાથે. હવે જો x નો સહગુણક સરખાવો, x નો સહગુણક સરખાવતા આ બધું આપણે બધું જોઈ લીધું આગળ. આ બાજુ 1, આ બાજુ 2m, તો m ની વેલ્યુ થઈ ગઈ 1/2. અચળ પદો સરખાવતા આ બાજુ કોઈ નથી તો 0, આ બાજુ m + n, n બરાબર -m થઈ ગયા. m ની વેલ્યુ m ની વેલ્યુ 1/3 છે. આ ભાઈ કે -1, m અને n ની કિંમત મળી જાય તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 માં મૂકતા x બરાબર શું આવ્યું? x બરાબર આવ્યું 1/2, 1 + 2x, n ની વેલ્યુ -1/2. તો x ની વેલ્યુ આવી લખાય કે નહીં? આ રીતે લખી શકાય. તો x ની જગ્યાએ મૂકી દો તો શું લખાશે? તો I બરાબર x ની વેલ્યુ મૂકી દેજો તમે 1/2, 1 + 2x -1/2. x ની વેલ્યુ મૂકી દીધી. કૌંસની અંદર x² + x કે x + x પ્લસમાં આગળ પાછળ ચાલશે. ગુણી દો તો 1/2, 1 + 2x x² + x dx -1/2 x² + x dx. હવે જો પહેલા પદ સાથે પહેલું પદ ગુણી દીધું, બીજા પદ સાથે પહેલું પદ ગુણી દીધું, બંને પદો ગુણી દીધા. હવે આ રીતે જ્યારે કરશો તો આનું વિકલન બાજુમાં બનતું જશે. x² નું વિકલન થાય 2x, x નું વિકલન થાય 1. મતલબ આનું વિકલન બાજુમાં બને. સમજાવો. માની લો કે 10x * sec² dx હોય તો 10 નું વિકલન sec² બાજુમાં ના આવે. તો કોઈ પણ વિધેયનું વિકલન બાજુમાં ગુણાકારમાં આવતું હોય તો જેટલી ઘાત હોય 10 ની એમાં એક ઘાત ઉમેરાય એટલી ઘાત ભગાય વધતાશે. આ નિયમ આપણે જોઈ લીધું. આનું વિકલન બાજુમાં થતું હોય તો આમાં જેટલી ઘાતમાં એક ઘાત ઉમેરાય, એક ઘાત હતી એક એડ થઈ એટલે 2/2. અહીંયા એ જ છે નિયમ. આનું વિકલન બાજુમાં આપી દીધેલું છે તો 1/2 12 આવતા રહે. અચળ સંખ્યા 1/2 12 આવતી રહે. અહીંયા વધ્યું x² + x અને n નું વિકલન બાજુમાં આપી દીધું x² + x. ઓકે, ફરીથી 1/2 12 આવતા રહે. અંતિમ પદ બનાવો. બહુપદી વધી, અંતિમ પદ બનાવો. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ. અંતિમ પદ બરાબર આની વાત કરીએ મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદ આપ્યું x, 4 ગુણ્યા પ્રથમ પદ x² એટલે 1/4 આવ્યો. અંતિમ પદ આવ્યું 1/4. તો કામ કરો 1/4 એડ કરો 1/4 બાદ કરો. ઠીક છે, સંકલન બંનેનું સાથે કરવાનું. ચલો આઈ એમ ના એમ. ઓકે, આની વાત કરીએ પૂર્ણ વર્ગ બને. પૂર્ણ વર્ગ શું થશે? x + 1/2 નો સ્ક્વેર -1/2 નો સ્ક્વેર. ચલો √x² - a², શું થશે? 1/2. આનું વિકલન બાજુમાં થતું હોય તો એક ઘાત ઉમેરાય. 1/2 માં એક ઘાત ઉમેરાય એટલી ઘાત ભગાય.
આનું સંકલન થઈ ગયું. આની વાત કરીએ x² - a² વર્ગમૂળ ની અંદર તો સૂત્ર કયું તો આપણા જોડે યાદ કરો x/2 રકમમાંથી x/2 રકમ x તરીકે આપ્યું માઈનસ a²/2 log x પ્લસ રકમ પ્લસ c. વિડિયોની અંદર કપાતું નથી ને મિત્રો? ઓકે, ચલો આગળ જોઈએ. છેદો છે 2 પર 2 કટ એટલે શું વધ્યું x² + x ની 3/2 ભાગ્યા 3 પ્લસ આવે 1/2 એમ ના તો 2x + 1 2 2 4 બે લસા લીધા પછી અંડર x² + x 4 નીચે આવતા એટલે 1/8 log x + 1/2 plus x² + x plus c. ઠીક છે આટલા સુધી. ફરીથી એક કામ કરીએ આપણે 1/2 ગુણી દઈએ અંદર તો શું થશે x² + x ની 3/2/3 2x + 1 ભાગ્યા 8 x² + x બે ફરીથી ગુણો 8 × 16 log x + 1/2 plus x² + x plus c. છે આ થઈ ગયો તમારો દાખલા નંબર 12. ચલો ભલે લાંબો રહ્યો સિસ્ટમ થી ગણશો તો બધા દાખલા ખબર પડી જશે. ચલો હવે દાખલા નંબર 13 જોઈશું આપણે. ચલો મિત્રો દાખલા નંબર 13 ની વાત કરીશું. દાખલા નંબર 13 ની અંદર રકમ આપી છે કે x + 1 * 2x² + 3 વર્ગમૂળ ની અંદર આપ્યું. તો આનું સંકલન કઈ રીતે કરવાનું? ઠીક, અંશ બરાબર m d/dx છેદનું વિકલન પ્લસ x + 1 m એકવાર વિકલન કરશો એટલે 4x થશે પ્લસ m. સમીકરણ નંબર 1 એકવાર વિકલન કરો એટલે સમીકરણ 1 આપી દેવાનું. x + 1 બરાબર 4mx + n. x ના સહગુણકો સરખાવતા x ના સહગુણકો સરખાવો તો આ બાજુ વધે 4m આ બાજુ 1 તો 4m બરાબર 1 તો m ની વેલ્યુ 1/4 અચળ પદો સરખાવતા x² નથી એટલે x² ના સહગુણકો સરખાવવાનું આવે નહીં. x છે ને અચળ પદ છે. અચળ પદ આ બાજુ 1 ને આ બાજુ m તો n બરાબર 1 m અને n મૂકી દે સમીકરણ 1 પરથી 1 માં મૂકી દો તો x + 1 ની જગ્યાએ શું લખાય m ની જગ્યાએ 1/4 mx + 1 આટલી કિંમત x + 1 ની જગ્યાએ મૂકી દો તો રકમ i પરથી i બરાબર 1/4 4x + 1 મૂકી દીધું કૌંસમાં 2x² વર્ગમૂળની અંદર 2x² + 3 dx ગુણી દો. પહેલા સાથે પહેલું ગુણશો એટલે 1/4 4x √2x² + 3 dx 1 સાથે ગુણશો એટલે 1 * 2x² + 3 dx. આનું વિકલન બાજુ થતું જ હોય. આનું વિકલન 4x થાય ને તો ચલો આને આ રીતે લખાય. અંતિમ પદ બનાવી દીધું. અંતિમમાં શું બચે? અંતિમ પદ બરાબર અંતિમ પદ બનાવવાની જરૂર જ નથી. આ તો ડાયરેક્ટ x વાળું તો પદ આપે તો ઉપરથી સરળ થઈ ગયું. જો કઈ રીતે 2x² + 3m થાય આ વિકલન થઈ ગયું 2x² + 3. ચલો આ તો પૂરું થઈ ગયું. આની વાત આ બાજુ થઈ ગઈ. બે બાર આવતા રહે √2 કહેવાય તો શું વધ્યું x² + 3/2 √2 બાર આવતા રહ્યા મિત્રો. બે કોમન કાઢ્યા એટલે અહીંયા બે હતા અહીંયા બે નતા બે વડે ભાગી દીધા એટલે કોનો વર્ગ કહેવાય તો √3/√2 નો વર્ગ કહેવાય કે નહીં? √3/√2 નો વર્ગ એટલે 3/2 કહેવાશે અને આ રીતે લખાય. તો ચલો આનું વિકલન બાજુમાં થઈ ગયું તો આમાં જેટલી ઘાત હશે એમાં એક ઘાત ઉમેરાય 1/2 માં એક ઘાત ઉમેરાય એટલે 3/2 1/2 માં એક ઘાત ઉમેરાય એટલે કેટલા થઈ જાય 3/2 / 3/2 ક્લિયર. ચલો આની વાત પૂરી થઈ ગઈ.
આ બાજુ આવીએ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર હાલ શીખ્યા શું શીખ્યા કે x/2 રકમ x/2 રકમ વત્તા a²/2 log x plus રકમ પ્લસ c ઠીક છે x/2 રકમ વત્તા a²/2 log x plus રકમ પ્લસ c ચલો છેદો છેદા શું એટલે આ બે બે કટ થઈ ગયા એટલે 3 નું 6 થઈ કે 1/6 2x² plus 3 ની 3/2 plus √2 x/2 લસા લઈ લો 2x² plus 3 √2 બાર આવતા રહે ને બે લસા લીધા પછી અહીંયા √2 બચશે √2 બાર આવતા રહે plus 3/4 log x plus રકમ plus c ક્લિયર હવે √2 અંદર ગુણ દેવાના √2 તમે અંદર ગુણશો મે જેવા √2 અંદર ગુણી દેશો એટલે શું થઈ જાય √2 કાઢે એટલે શું વધ્યું x/2 રકમ √2 ગુણશો એટલે 3√2/4 log x plus x² plus 3/2 plus c ઠીક છે તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 13 નો જવાબ ભલે દાખલા લાવવા એકવાર દાખલાની સિસ્ટમ ખબર પડી જાય ક્યાંક વચ્ચે નાની મોટી ભૂલ તમારાથી ગણવામાં થઈ જાય તો પણ ટેન્શન નહીં કેમ કે બધાની નજર જશે નહીં પણ વ્યવસ્થિત ગણતરી સ્ટાર્ટિંગમાં અને એન્ડિંગ હોવી જોઈએ ઠીક છે ચલો હવે આપણે દાખલા નંબર 14 તરફ જઈશું દાખલા નંબર 14 જોઈ લઈએ મિત્રો દાખલા નંબર 14 ની અંદર એવું કીધું છે કે x 3 અંડર 3 4x x² તો ફરીથી એક સુરેખ બહુપદી એક દ્વિઘાત બહુપદી આપી હોય તો આપણા સ્વરૂપ મુજબ x 3 બરાબર m d/dx અંદરનું વિકલન પ્લસ n ક્લિયર x 3 બરાબર m અંદરનું વિકલન 3 નું 0 -4 x² 2x plus n એકવાર વિકલન કરો એટલે સમીકરણ 1 આપી દેવાનું ચલો m ગુણી દો x plus 3 बराबर 4 minus 4 minus 2mx plus n चलो x ना सहगुणको सरखावता x ના સહગુણકો સરખાવો એટલે આ બાજુ 1 આ બાજુ -2m એટલે m ની વેલ્યુ -1/2 આવી ગઈ એના પછી અચળ પદો સરખાવતા અચળ પદો સરખાવો તો ડાબી બાજુ આપે છે 3 જમણી બાજુ વાત કરીએ તો -4 પ્લસ n -4 n m ની વેલ્યુ -1/2 મૂકી દો માઈનસ પ્લસ 2 વધ્યા તો n ની વેલ્યુ 1 આવી ગઈ 3 માંથી 2 જાય તો 1 m અને n ની વેલ્યુ મળી ગઈ m અને n ની વેલ્યુ સમીકરણ 1 માં મૂકી દો x 3 ની જગ્યાએ શું લખાય x 3 ની જગ્યાએ m ની વેલ્યુ -1/2 -4 -2x n ની વેલ્યુ આની જગ્યાએ આવું લખાતું હોય તો રકમ પરથી i બરાબર x 3 ની જગ્યાએ મૂકાય -1/2 4 2x +1 ઠીક છે અને અહીંયા લખીએ 3 4x x² dx ક્લિયર ચલો ગુણી દઈશું અંદર વર્ગમૂળ ઉપર પહેલા પદ સાથે ગુણો એટલે -1/2 બાર આવતા રહ્યા 4 2x અંડર 3 4x x² ક્લિયર એક કામ કરીએ અહીંયા -1/2 અહીંયા રાખીએ કેમ કે જરૂર પડશે dx plus 3 4x x² dx ક્લિયર હવે આનું વિકલન જો બાજુમાં આપ્યું છે 3 નું 0 -4x નું -4 આ માઈનસ ગુણ દઈશું અંદર -4 અને x² નો 2x ઠીક છે -4 અહીંયા બોલ છે અહીંયા -4 લખવાનું
માઇનસ x સ્ક્વેર x થઈ ગયું. ચલો આનું વિકલન તો બાજુમાં થઈ ગયું, પણ આની વાત કરીએ. બહુપદી એકલી વધી, બહુપદીનું અંતિમ પદ બનાવવું પડશે. તો 3 4x x સ્ક્વેર માંથી પહેલા માઈનસ કોમન કાઢીએ. માઈનસ કોમન કાઢીએ એટલે શું થશે? માઈનસ x સ્ક્વેર પ્લસ 4x માઈનસ 3. અંતિમ પદ કેટલું થાય? અંતિમ પદ કેટલું થશે? મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદ થાય 4x નો વર્ગ એટલે 16x સ્ક્વેર, 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x સ્ક્વેર. અંતિમ પદ 4 થશે. શોધ તો શીખી જવાનું. અંતિમ પદ 4 થતું હોય તો એક કામ કરીએ, 4 ઉમેરો, 4 બાદ કરો, -3 એમને. ક્લિયર? તો આ શું થઈ ગયું? પૂર્ણ વર્ગ x + 2 નો વર્ગ -7 થઈ ગયું. એટલે આને માઈનસ છોડી દઈએ તો √7 નો વર્ગ આગળ આવી જાય, x + 2 નો વર્ગ પાછળ જતો રહે. તો આની જગ્યાએ રકમની જગ્યાએ આવું લખાય કે નહીં? લખી શકે ને? ઓકે, આ રકમમાંથી માઈનસ કોમન કાઢ્યા, આ રીતે ગણતરી આવી ગઈ. વિડિયોમાં કપાતો નથી ને મિત્રો? ચલો કમ્પ્લીટ. ઠીક છે, તો આની જગ્યાએ આવું લખાય કે? ચલો લખી દઈએ. અહીંયા જુઓ, -1/2 બાર આવતા રહ્યા, 3 4x x સ્ક્વેર એનું વિકલન બાજુમાં બની ગયું. આ કોનું વિકલન? 3 4x x સ્ક્વેર dx. આનું વિકલન બાજુમાં થઈ ગયું. ચલો આની વાત કરીએ. વર્ગમૂળની અંદર √7 નો વર્ગ x + 2 નો વર્ગ dx. ક્લિયર? તો આનું વિકલન બાજુમાં થતું તો એમાં જેટલી ઘાત એમાં એક ઘાત ઉમેરાય, 1/2 માં એક ઘાત ઉમેરાય 3/2/3/2. ચલો આની વાત કરીએ. a² - x² √x² - x² એટલે રકમ શું હતી? x/2 રકમ x/2 રકમ આના ઉપરથી બને ને આપણે આવું x/2 રકમ વત્તા a²/2 sin ઇનવર્સ x/a વત્તા. ક્લિયર? એટલે થઈ ગયું. કટ થઈ ગયા એટલે શું હતું? -1/3 √3 4x x સ્ક્વેર x/2 3 4x x સ્ક્વેર 7/2 sin ઇનવર્સ x + 2/7 + c. એકવાર જો દાખલા ગણવાનું ચાલુ થઈ ગયું, સૂત્ર યાદ હોય તો ક્યાંય બ્રેક મારવાની આવશે નહીં. ક્યાંક નાની મોટી ભૂલ થાય તો મિત્રો જોઈ રાખજો. અહીંયા આપણો સ્વાધ્યાય 7.7 પૂરો થાય છે. હવે આપણે આગળનો ટોપિક નિયત સંકલન વિશે શીખીશું. ચાલો. ચલો મિત્રો, આપણે આગળનો ટોપિક ચાલુ કરીશું, નિયત સંકલન. તો અત્યાર સુધી આપણે જે સંકલન જોયું એ કયું સંકલન કહેવામાં આવે? અનિયત સંકલન. કેમ? તો આપણે જે અત્યાર સુધી માની લો કે કોઈ વિધેયનું સંકલન કરતા હતા, તો એનો જવાબ માની લો કે કોઈ આવ્યો તો પાછળ +c લખતા હતા. c શું હતું? એ જે અચળ હતું. ઠીક છે? પણ હવે જે વિધેયનું સંકલન કરશો, માની લો કે અહીંયા કોઈ રકમ આપી હોય f(x) * dx, અહીંયા લિમિટ આપી હોય a થી b. આ a ને શું કહેવામાં આવે? ચલો આને લોઅર લિમિટ કહેવામાં આવે. ઠીક છે? અને જે ઉપરની લિમિટ આવશે એને અપર લિમિટ કહેવામાં આવે. તો આનું સંકલન કરવા માટે જ્યારે પણ f(x) નું સંકલન કોઈ થતું હોય તો લિમિટ મૂકવાની, અહીંયા +c આવશે નહીં. તો અહીંયા અચળ લખવાની જરૂર નથી +c. તો આ નિયત સંકલનની અંદર +c આવતું હતું. અહીંયા જ્યારે લિમિટ મૂકવામાં આવશે ત્યારે +c મૂકવાનું નહીં. તો પહેલા અપર લિમિટ મૂકવાની માઈનસ લોઅર લિમિટ મૂકવાની. ઠીક છે? f(b) - f(a) ઉપરની લિમિટ માઈનસ નીચેની લિમિટ. ઠીક છે? તો હવે પહેલાની વાત કરીએ આપણે કે માની લો કે હું અહીંયા કોઈ રકમ લખું x3 * dx અને અહીંયા હું રકમ લખું x3 * dx. લિમિટ લખો અહીંયા 1 થી 2. તો ચલો આનું સંકલન કરીશું. શું થશે? તો x3 નું થશે x4 ભાગ્યા 4 પ્લસ. આ આપણે આગળ શીખી ગયા જ્યારે લિમિટ ના આપી હોય ત્યારે. પણ હવે લિમિટ આપી હશે ત્યારે શું કરવાનું?
તો આનું સંકલન તો કરી દેવાનું x ની 4 ભાગ્યા 4 અને અહીંયા આવશે 1 થી 2 તો લિમિટમાં પહેલા 2 મૂકી દેવાના તો 2 ની 4 ઘાત ભાગ્યા 4 માઈનસ 2 લિમિટ મૂકી દીધી x ની જગ્યાએ હવે 1 મૂકો 1 ની 4 ઘાત ભાગ્યા 4 એટલે 16 ભાગ્યા 4 માઈનસ 1/4 એટલે 15 ભાગ્યા 4 તમારો જવાબ આવી જશે. ઠીક છે, તો આ હવે નિયત સંકલનની અંદર આ લિમિટ વિશે વાત કરવાની છે, પણ આનો એક્ચ્યુઅલ મતલબ શું થાય કે આ કઈ રીતે બધું થાય એ આપણે અહીંયા વ્યાખ્યાની મદદથી શીખવાનું છે. એને સરવાળાના લક્ષ સ્વરૂપે કહેવામાં આવે. સરવાળાના લક્ષ સ્વરૂપે સંકલન, જે આપણે ધોરણ 11 ની અંદર લક્ષ શીખી ગયા એની મદદથી સંકલન વિશે આપણે સમજવાનું છે. તમને યાદ હોય તો ધોરણ 11 ની અંદર લક્ષ ઉપરથી આપણે વિકલન શીખ્યા હતા, એ જ રીતે અહીંયા લક્ષ ઉપરથી સંકલન વિશે શીખવાનું છે. તો મિત્રો ધ્યાનથી જોજો કે મતલબ શું થાય. કોઈ વિધેય આ રીતે તમને હાલ જ કીધું કે કોઈ વિધેય આપેલું હોય એની લિમિટ a થી b સુધી આપેલી હોય તો એનો જવાબ f(x) આવતો હોય તો પહેલા ઉપરની લિમિટ મૂકવાની પછી નીચેની લિમિટ મૂકવાની. ઠીક છે, આનો જો મતલબ સમજીએ કે શું કહેવા માંગે છે. માની લો કે કોઈ વિધેય છે, એનો આલેખ આ x એક્સિસ આ x ડેશ એની અંદર કોઈ વિધેય છે, એનો આલેખ y બરાબર f(x) નો આલેખ આવવાનો જે રકમ હતી, એનું સંકલન a થી b સુધી કરવાનું છે. તો x એક્સિસ ઉપર x બરાબર a અને અહીંયા y એક્સિસ ઉપર. તો સંકલનનો મતલબ થાય, સંકલનનો મતલબ શું થશે તો a થી b સુધી જે વક્ર દોર્યો એ વક્રની નીચેનો આખા પ્રદેશનું ક્ષેત્રફળ એના નીચેનો જેટલો એરિયા કવર થશે એને સંકલન કહેવામાં આવે. મતલબ આ સરવાળો કરીશું એરિયાનો, આખો જેટલો એરિયા થતો હોય a થી b સુધીનો વક્રનો નીચેનો એરિયા એને સંકલન કહેવામાં આવશે. કેનું સંકલન તો વક્રનું a થી b સુધીનું સંકલન. તો આ સરવાળાને SN વડે દર્શાવવામાં આવે. તો SN એટલે શું થાય a થી b સુધીનું સંકલન એટલે શું તો શું કહેવાશે કે પ્રદેશનું નામ આપી દીધો, અને આપી દો કે PQRS. તો પ્રદેશ, કયો પ્રદેશ તો PQRS P નું ક્ષેત્રફળ એટલે સંકલન કહેવાશે. ઠીક છે, હવે આનો કમ્પ્લીટ મતલબ સમજીએ કે આનો મતલબ શું થશે, કે એનું સૂત્ર કઈ રીતે આવશે. તો a થી b સુધી જે વક્ર આપ્યો હોય એનું ક્ષેત્રફળ, એ ક્ષેત્રફળનું સૂત્ર સંકલન કઈ રીતે કરવાનું એ સૂત્ર આપણે ચલો જોઈ લઈએ. ચલો મિત્રો સમજીએ. જો જે વક્ર આપણે દોર્યો y બરાબર f એનો અહીંથી આટલા સુધીનો જે એરિયા છે જે નીચેનો એનું આખું ક્ષેત્રફળ શોધવું. તો આ ક્ષેત્રફળનો જેમ કે પેલા ફિઝિક્સની અંદર નાના નાના ભાગમાં વિભાજન કરી દો તો એ રીતે આનું મેં દરેક ભાગમાં વિભાજન કરી દીધું. ઠીક છે, જો તો અહીંયા જે પહેલો છે ભાગ એને x0 કહી દો, બીજાને x1 x2 x3 થી આવી રીતે છેલ્લી લીટીને xm કહી દો. x0 x1 x2 મતલબ પહેલી જે લીટી છે એને x1 સોરી x0, બીજી લીટી x1 x0 અને x બરાબર a બંને સરખા છે અને xn એવા કેટલા ભાગ પાડે આપણે n ભાગ પાડે. તો છેલ્લા લીટીને xn કીધું અને અહીંયા x બરાબર કીધું. ક્લિયર? અને જે પહોળાઈ છે આ જે પહોળાઈ એ પહોળાઈને મેં h કીધી. ઠીક છે, તો h કહી દઉં આ પહોળાઈને તો h કેટલી થશે તો b - a/n. કેમ તો જો માની લો કે x ની વેલ્યુ 20 છે, x a ની વેલ્યુ 10 છે, તો 20
20 માંથી 10 બાદ કરો એટલે 10 વધી અને એમાં કેટલા ભાગ પાડ્યા તો તમે n લીટીઓ દોરી હોય તો દરેક ભાગની પહોળાઈ કેટલી થશે તો 20 - 10 upon 10 ભાગ પાડ્યા તો ભાગ્યા 10 એટલે એક એક આવશે ભાગમાં તો પહોળાઈ કઈ રીતે શોધાય h બરાબર b - a upon n ક્લિયર હવે જુઓ હું બધાનો સરવાળો કરી દઉં બધા ભાગોનો સરવાળો કરી દઉં તો મને આખો એરિયા મળી જશે પણ સરવાળો કરવા પહેલા સરવાળાનો આકાર તો આપણે જોઈએ ચલો એક ભાગ જોઈએ તો એક ભાગનો આકાર આવો આપેલો છે તો આ કયો આકાર કહેવાય તમે અત્યાર સુધી લંબચોરસ ચોરસ ત્રિકોણ એ બધાનું ક્ષેત્રફળ શોધવા આવા આકારનું ક્ષેત્રફળ શોધતા આપણે શીખ્યા જ નહીં ચલો આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢીએ તો ઉપરનો ભાગ રહી જાય ઉપરના ભાગથી ગણતરી કરીએ તો આ વધારાનો ભાગ આવી જાય તો મતલબ ચોરસ બનાવવા કે લંબચોરસ બનાવવા માટે ક્ષેત્રફળ કો તો વધી જાય કો તો ઘટી જાય એટલે આવા આકારનું ક્ષેત્રફળ આપણે કદી શોધી શકીએ નહીં પણ એક કામ કરીએ કે આ જે ભાગ હતો એની પહોળાઈ x હતી એની પહોળાઈ શું હતી x હતી એને હું એકદમ નાની h ટેન્ડ્સ ટુ 0 હું એને એકદમ 0 મતલબ પહોળાઈ હું થોડી નાની કરતો જાઉં એકદમ મતલબ 0 કરતો જાઉં તો આ ભાગ કેવો દેખાશે હવે એકદમ નાની કરતો આની એકદમ તો હવે આ ભાગ ચોરસ જેવો લગભગ લંબચોરસ જેવો થઈ જાય આ ભાગને એકદમ નજીક કર દો તો આ ભાગ કેવો થશે હવે લંબચોરસ જેવો થઈ જાય તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો અને પછી બધા પદોનો સરવાળો કરી દો તો મને આખાનું ક્ષેત્રફળ મળી જશે મતલબ એવું કે મારે h ની વેલ્યુ કેવી લઈ જાય એકદમ નાની 0 તરફ લઈ જઈ તો h ની વેલ્યુ 0 તરફ હું લઈ જાઉં તો n ની વેલ્યુ ઇન્ફિનિટી તરફ જાય કેમ કે જેમ h ની વેલ્યુ 0 કરતો જાઉં એમ n લીટીઓ કેવી થાય વધારતા એટલે n કેવી થાય ઇન્ફિનિટી તરફ જાય જેમ n 0 તરફ જાય એમ ઇન્ફિનિટી તરફ n જશે ક્લિયર તો હવે એક કામ કરો જો હું પહેલાને f ઓફ a કહી દઉં f ઓફ a સાથે h નો ગુણાકાર કરી દઉં લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્લિયર આ f ઓફ a અને આ f ઓફ a into h બીજાને અહીંયા x0 લખું તો પણ ચાલે જો આ x0 into f of h x0 શું હતા a હતો તો પહેલું લખી દઉં f of a into h વત્તા બીજું x1 જો પહોળાઈ h હોય તો x1 ને શું કહેવાય x1 ને a plus h ના કહેવાય જો પહેલો a હોય h એડ કરો એટલે x1 આવી જઈએ x1 એટલે a plus h કહેવાશે તો f of a plus h into h બીજા નંબરનું x2 ને શું કહેવાય f of a plus 2h આવી રીતે છેલ્લું શું કહેવાશે h છેલ્લું એટલે આને લેવાનું છેલ્લું એટલે અહીંયા આવે ઠીક છે જો મિત્રો અહીંયા આવશે છેલ્લું પહેલી હોય પહેલી લીટી તો f of a કહીએ બીજી લીટી હોય તો f of a plus h કહીએ તો અહીંયા જ્યારે આ છેલ્લા ભાગનું ગણતા હશે ત્યારે આ ગણવામાં આવે પહેલું ગણવામાં આવે કેમ કે જ્યારે પહેલા ભાગનું ગણતા હતા એટલે x0 ગણે બીજા ભાગનું ગણતા હતા એટલે x1 ગણે ત્રીજા ભાગનું x2 તો છેલ્લા ભાગનું અહીંયા xn - 1 આટલું n - 1 આવે તો છેલ્લું કયું આવશે f of a plus n - 1 ઠીક છે તો આ બધાનો સરવાળો તમે કરશો એટલે a થી b નું સંકલન મળી ગયું ક્લિયર બધામાંથી કોમન નીકળ્યો h અને અહીંયા સોરી એક વસ્તુ લખવાની રહી ગઈ અહીંયા લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ઠીક છે તો સૂત્ર શું થઈ ગયું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h કોમન નીકળ્યા f of a plus h up to f of a plus n - 1 આગળ શું મૂકી દેવાના h આ સૂત્ર મેં તારવી દીધું હતું ડાયરેક્ટ સૂત્ર તારવશો તો પણ ચાલશે પણ આ પ્રેક્ટિકલી કે કઈ રીતે બન્યું તો એ બધાનું સૂત્ર આપણે તારવી દીધું વિડિયોની અંદર કપાતું નથી ને ચલો કમ્પ્લીટ તો આ સૂત્રની મદદથી જો હું વ્યવસ્થિત રીતે અહીંયા સૂત્ર લખી દઉં છું કે a થી b નું સંકલન કરવું હશે તો શું કરવાનું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 અહીંયા h મૂકી દેવાના f of a plus h થી f of a plus
n માઇનસ 1 અને અહીંયા મૂકી દેવાનો ગુણાકારમાં ગુણાકારમાં તો s મૂકેલો છે એટલે વાંધો નહીં. ક્લિયર? તો જો આ સૂત્ર થઈ ગયું તમારું, જો h ની વેલ્યુ b a upon n, બીજી વાત જો h ટેન્ડ્સ ટુ 0 હોય તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થશે. h 0 તરફ થશે તો લીટીઓની સંખ્યા વધી જાય એટલે n ની વેલ્યુ ઇન્ફિનિટી તરફ જશે. તો આ સૂત્રની મદદથી આપણે બધા જ દાખલા સ્વાધ્યાય 7.8 ની અંદર ગણવાના છે. પણ આના સિવાય અમુક સૂત્રો તમને યાદ હોવા જોઈએ કે 1 થી n ના સરવાળાનું સૂત્ર કયું આવશે? n+1/2. વર્ગોના સરવાળાનું સૂત્ર કયું આવશે? n+1 2n+1 ભાગ્યા 6. અને ત્રીજું સૂત્ર ઘનના સરવાળાનું સૂત્ર કયું આવશે? તો ઘનના સરવાળાનું સૂત્ર આવશે n² n+1² ભાગ્યા 4. ધોરણ 11 ની અંદર શ્રેણી અને શ્રેણી ચેપ્ટર જેમાં ભણી ગયા એમાં આ બધા સૂત્રો આપણે જોયા હતા. ઠીક છે? આના સિવાય હજુ એક વધારાનું સૂત્ર આપણે લખી દઈએ. કયું સૂત્ર લખવાનું? તો જો વધારાનું સૂત્ર આવશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e⁻h -1 upon h બરાબર log e આન્સર આવે. log e એટલે કેટલા કહેવાશે? ઠીક છે? આ સૂત્ર પણ તમને અહીંયા યાદ હોવું જોઈએ. ઠીક છે? તો આવા દાખલા આટલા સૂત્રો તમને યાદ હોય ધોરણ 11 ના અને આ 12માનું સૂત્ર તો સ્વાધ્યાય 7.8 ગણવામાં કોઈ તકલીફ પડશે નહીં. આપણે એક દાખલો ગણાવી દઈએ અને એના પછી બાકી આપણે સ્વાધ્યાય 7.8 નવા એપિસોડની અંદર ચાલુ કરીશું. ઠીક છે? ચલો એક દાખલો જોઈ લઈએ આપણે. ચલો મિત્રો આપણે એક દાખલો જોઈ લઈએ. 1 થી 2 લિમિટ x dx નું મૂલ્ય સરવાળાના લક્ષ સ્વરૂપે મેળવો. ચલો સરવાળાના લક્ષ સ્વરૂપે ના કીધું હોય અને ડાયરેક્ટ કીધું હોય તો આપણે શું કરીએ? x નું સંકલન થાય x²/2 લિમિટ આપી 1 થી 2 પેલા 2 મૂકી દેવાના 2 નો વર્ગ ભાગ્યા 2 માઈનસ 1 નો વર્ગ ભાગ્યા 2 એટલે 4 ભાગ્યા 2 2 -1/2 એટલે તમારો જવાબ 3/2 આવી જશે. તો ગમે તે કરે આનો પણ સરવાળાના લક્ષ સ્વરૂપે ગણતરી કરજો તો જવાબ તો કેટલો લાવવાનો? 3/2 લાવવાનો. જવાબ તો ખબર પડી. હવે ગણતરી કઈ રીતે કરવાની? તો આપણા જોડે સૂત્ર છે સંકલન a થી b f(x) * dx નું સંકલન શું હતું? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h કૌંસમાં f(a) plus f(a) plus h up to f(a) plus n-1h. ઠીક છે? ચલો હવે આગળ જોઈએ આપણે. જો કદાચ આગળ મેં સૂત્રમાં થોડી નાની મોટી ભૂલ થતી હોય તો ત્યાં અહીંયા લખવાનું ભૂલી ગયો હોય તો લખી દેજો. ઠીક છે? તો આટલું સૂત્ર ઉપરથી આપણે અહીંયા દાખલાઓની ગણતરી કરવાની હોય તો એક કામ કરીએ. f(x) = x તો આપેલી રકમ, a ની વેલ્યુ 1 આપેલી, b ની વેલ્યુ 2 આપેલી, a નથી, a ની વેલ્યુ 1, b ની વેલ્યુ 2 તો h મળી જશે b - a upon n. b એ 2 - 1 upon n એટલે 1 upon n મળી ગયું. ઠીક છે? h બરાબર 1 upon n. હવે f(a) શોધી કાઢો. f(a) કેટલો થશે? તો x ની જગ્યાએ a મૂકી દો. f(a plus h) કેટલો થશે? a plus h. તો x ની જગ્યાએ a plus h મૂકી દો. a ની વેલ્યુ કેટલી હતી? 1 હતી. 1 plus h. a plus 2h કેટલો આવશે? તો અહીંયા a plus 2h એટલે 1 plus 2h. a ની વેલ્યુ જે ખબર હોય વેલ્યુ મૂકતા રહેવાનું. અને છેલ્લું f(a plus n-1h). ઠીક છે? તો a ની વેલ્યુ શું હશે? 1 plus n-1h. ક્લિયર? તો બધી કિંમતો આપણે રકમની અંદર મૂકી દઈશું તો 1 to 2 x dx બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h f(a) ની વેલ્યુ મૂકી દો 1, a plus h ની વેલ્યુ મૂકી દો 1 plus h અને 1 plus 2h up to 1 plus
n minus 1h ક્લિયર. તો જો પદોની સંખ્યા કેટલી હતી n હતી તો 1 + 1 + 1 + 1 n વખત એકનો સરવાળો n વખત કરશો એટલે જવાબ શું આવશે n. એકનો સરવાળો 1 1 1 1 બધા ભેગા કરો એટલે એકનો સરવાળો n વખત એટલે n આવી ગયું. ઠીક છે. હવે h + 2h શું વધ્યું h + 2h + 3h થી n - 1h ક્લિયર. h ના સરવાળો h વાળા ભેગા કરી દીધા, 1 વાળા ભેગા કર્યા, h વાળા ભેગા કરી દીધા ક્લિયર. આગળ વાત કરીશું આપણે ચલો મિત્રો આગળ વાત કરીએ આપણે તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 અહીંયા h વધ્યા કૌંસમાં n પ્લસ બધામાંથી કોમન નીકળ્યું h એટલે 1 + 2 + 3 અપ ટુ n - 1 ક્લિયર. હવે 1 થી n ના સરવાળા સૂત્ર મેં હાલ જ લખાયું હતું. 1 થી n ના સરવાળા સૂત્ર કયું હતું n + 1/2. તો n ની જગ્યાએ ખાલી શું આપ્યું છે અહીંયા n - 1 છેલ્લું પદ અહીંયા n - 1 હોય તો n - 1 n - 1 + 1 ભાગ્યા 2 એટલે જવાબ શું આવશે n - 1 n/2. તો 1 થી n - 1 ના સરવાળાનું સૂત્ર મૂકી દો. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 અહીંયા h n + h n - 1/2 ક્લિયર. હવે જો આટલા સુધી પહોંચ્યા, બે h આપ્યા, એક n આપ્યા. આ રીતે હોય તો h ની વેલ્યુ 1/n ના મુકાય. તો જેમ h ની વેલ્યુ અહીંયા 1/n મૂકી દેશો તો લિમિટ પણ ચેન્જ થઈ જાય, h ની જગ્યાએ n વાળી લિમિટ થાય. જો h ટેન્ડ્સ ટુ 0 હોય તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. કેમ આવું કર્યું? h ની વેલ્યુ આપણે n ના સ્વરૂપમાં મૂકી દીધી એટલે. ચલો h ની વેલ્યુ n ના સ્વરૂપમાં મૂકી દે આવું n m ના m અહીંયા 1/n n - 1/2. જો h એક ને બે જગ્યાએ હતો તો h ની જગ્યાએ આપણે 1/n મૂક્યા એટલે લિમિટ h માંથી n ના સ્વરૂપમાં થઈ જાય. h ટેન્ડ્સ ટુ 0 હોય તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ક્લિયર. આગળ વાત કરીએ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. જોજો 1/n n કટ થઈ ગયા એટલે કામ કરો શું વધ્યું 1/n n + n - 1/2. હજુ n વડે ભાગી દો, n વડે હજુ ભાગશો તો શું થશે n વડે ભાગી દો એટલે n ભાગ્યા n માઈનસ પ્લસ n વડે હજુ ભાગો n/n - 1/n ભાગ્યા 2. અંશમાં બધાને કેટલા વડે ભાગી દીધા આપણે n વડે ભાગી દીધા અને આને ત્રણને ભાગી દીધા. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એટલે શું વધ્યું 1 + 1 - 1/n/2. જોઈ રાખજો મિત્રો n ની વેલ્યુ ઇન્ફિનિટી મૂકી દો એટલે 1/∞ કેટલા થશે 0. n ની લિમિટ ઇન્ફિનિટી મૂકી દો તો 1 + 1 - 0 ભાગ્યા. કેમ 0 થઈ ગયા? n ની વેલ્યુ ઇન્ફિનિટી મૂકી એટલે 1/∞ કેટલા થાય 0. તો 1 - 0/2 એટલે 1 + 1/2 એટલે તમારો જવાબ તેનું થઈ ગયો 3/2. જવાબ તો આપણને પહેલાથી જ ખબર હતી પણ જવાબ આપણે અહીંયા લાવી દીધો. તો આ થઈ ગયો તમારો વિડિયોની અંદર કપાતું નથી ને મિત્રો પહેલા. ચલો તો આ એક વધારાનું ઉદાહરણ ફરીથી સમજાય દો. સૂત્ર લખવાનું a b h અને f of x ઉપરથી આટલું તમારે પહેલા બનાવી દેવાનું, એના પછી આ બનાવી દેવાનું, સૂત્રની અંદર મૂકી દેવાનું, h કોમન કાઢતા h કોમન કાઢી દેવાના. જો h ની વેલ્યુ 1/n મૂકીએ તો લિમિટ ચેન્જ કરવી પડે, ના મૂકીએ તો h ના સ્વરૂપના h વાળી જ રાખવાની લિમિટ. પણ જો h ની વેલ્યુ 1/n ના સ્વરૂપમાં મૂકવાનું ચાલુ થઈ જાય તો h ની લિમિટ ચેન્જ થઈને n થઈ જશે. ઠીક છે. આ ફક્ત એક ઉદાહરણ છે, એક દાખલો હતો. આના ઉપરથી સ્વાધ્યાય 7.8 આપણે નવા એપિસોડની અંદર ચાલુ કરીશું. એટલે તમે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરશો એટલે તમને ખબર પડી જશે શું ભણવાનું. અને એક્ઝામની અંદર સ્વાધ્યાય 7.8 માંથી દર 1-2 વર્ષે અથવા રેગ્યુલર ગણીએ તો દરેક બોર્ડમાં એક્ઝામમાં સ્વાધ્યાય 7.8 માંથી એક દાખલો પૂછાય જ છે. તો
મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો. ઠીક છે, ચલો આપણે મળીશું સ્વાધ્યાય 7.8 માં નવા એપિસોડમાં. ચલો, થેન્ક યુ.